ધી ઇનોવેટિવ સ્કૂલ ધ્રોલ આજ રોજ ફોરેસ્ટ ખાતાના અધિકારી વીડી બાલાસાહેબ દ્વારા બાળકોને નવી નવી ગેમ તેમજ રાહત દરે પ્લાન્ટનું વિતરણનું આયોજન છે। તો આપ જોઈ રહ્યા હશો કે સુંદર મજાના પ્લાન્ટ દેખાઈ રહ્યા છે। તો બાળકો છે એ પ્રકૃતિ પ્રત્યે સભાન બને, પ્રકૃતિ પ્રેમી બને, વૃક્ષોનું જતન કરે તે અર્થે શાળામાં આવું સુંદર મજાનું આયોજન કરેલું છે। આપ જોઈ રહ્યા છો કે કેટલા સુંદર મજાના પ્લાન્ટ તેમજ બાળકોને જે આપણી પ્રાચીન રમત છે તેમનું પણ આયોજન। તો આપણે જોઈ રહ્યા છો કે આ અભિયાનની અંદર વાલીને પણ સામેલ કરેલા છે। તો આપણે વાલીનું પણ રિવ્યૂ લઈએ। કૃષ્ણા મેડમ, આપ જરા કહેશો પ્લાન્ટ વિશે અને સ્કૂલના આયોજન વિશે? આ છે યુનિવર્સિટી સ્કૂલ્સ। આમાં છોકરાઓને પ્લાન્ટ વિશે પણ સમજાવવામાં આવે છે, નવી નવી જાતના છોડવાઓ અને પ્લાન્ટ કઈ રીતના ઉછેરવામાં આવે છે એવી સમજણ શક્તિ આપવામાં આવે છે। આ કાર્ય કર્યું તેમને બહુ ગમ્યું। ધન્યવાદ। આપ જોઈ શકો છો કે અહીં રંગબેરંગી ફૂલો છે અને બધા ફૂલની ખરીદી માટે અહીંયા ઉપસ્થિત છે। તો ચાલો આપણે શિક્ષકોનો રિવ્યૂ લઈએ। તો હું મેઘના મેડમને પૂછીશ કે મેઘના મેડમ, આજનો તમારો અનુભવ થોડોક જણાવો। બાલા સાહેબ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે એ ખરેખર કહીએ તો સરાહનીય કહેવાય કે બાળકને જંગલ શું છે, વૃક્ષો શું છે એના વિશેની માહિતી પણ સુંદર આપી અને બાળક એક પ્રકૃતિ પ્રેમી બને અને કેવી રીતે વૃક્ષોનો ઉછેર કરવો। બાલા સાહેબે કીધું એમ કે આમાં એક વૃક્ષ વાવે, વૃક્ષ થાય કે ન થાય પણ બાળકના મનમાં એક વૃક્ષ જરૂર ઉગે છે। તો એ ખરેખર એક વાત ગમે એવી એમની હતી અને દરેકે દરેક પ્લાન્ટ્સ જે છે લઈને આવેલા છે બાલા સાહેબ, એ અહીંયા વાલીશ્રીઓ પણ લેવા માટે ઉપસ્થિત છે, બાળકો પણ જેને જોઈએ છે એ અહીંયા લેવા માટે ઉપસ્થિત થયા છે અને દરેકે દરેક પ્લાન્ટ્સ છે એ ખૂબ જ સરસ છે। આપણે દરેકે આપણી શાળા, ઘર, આપણી વાડીઓ, ખેતરો એમાં દરેકે દરેક પ્લાન્ટ આપણને જો ગમે, જે ગમે તે ઉગાડવા જરૂરી છે, કારણ કે એનાથી આપણને જે પ્રાણવાયુ છે એ મળે છે। થેન્ક યુ મેઘના મેડમ।